બધાને બોલાવું તો આગળ ફોન કરીને આવશે. કેટલા છે હવે? ખૂટી જાય એમ. બધા ઉઠાવી જાય. હા અહીંયા પાડો પાડવામાં તો તરત ફોન કરીને આવી જાય. એટલે એવું ન કહેવાય કે આ ખાવા હાલો એમ. જય માતાજી, જય રામાપીર. તો આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને આ બધી વસ્તુ લઈને બેસી ગયા. તો આજ છે ને મારે નવી આઈટમ બનાવવાની છે. તો આજ આપણે છે ને રાજગીરાના લાડવા બનાવવાના છે. મસ્ત જોઈએ, પહેલી વાર બનાવું છું, કેવા થાય હવે જોઈએ. તો આ છે ને રાજગીરા મસ્ત એટલો લઈ લીધો. તો પહેલી વાર બનાવવું ને એટલે છે ને થોડાક બનાવીએ. તો આપણે ગમે એ વસ્તુ પહેલી વાર બનાવીએ ને તો આપણે થોડીક બનાવીએ એમ, પછી બીજી વાર ભલે આપણે હામટું બનાવીએ. તો પહેલી વાર છે ને એટલો રાજગીરો લીધો અને એમાં નાખવાનું છે આપણે ગળ. મોરસ મને બનાવે, મોરસમાંય બનાવે. આપણે બજારમાં લાવીએ ને તો એ લાડવા મોરસમાં હોય, લાડવા કે પત્તિકા આપણે લાવીએ ને ઢેફલા તો એ મોરસમાં હોય. એટલે આપણે છે ને ગળમાં બનાવવાના છે, મસ્ત ગળમાં બનાવવાના છે. તો હાલો આપણે બનાવીએ કેવા થાય એમ. તો છે ને આ તવી આપણે મેકી દીધી અને આને છે ને ફૂલ તપી જવા દેવાની અને પછી આપણે છે ને આને શેકવાનો છે. આમાં રાજગીરો છે ને શેકવાનો છે, પછી આપણે બનાવવાનો છે. છે ને આને ફૂલ તપી જવા દઈએ. તો તેલ તો નાખી દો. તો છે ને આ તવી છે ને આપણે તપી જઈ, આમાં થોડાક રાજગીરો નાખીએ એટલો રાખી પહેલાં એને. રાજગીરો છે ને આ ફૂટી ગયા, ધાણી ફૂટે ને એવી રીતે ફૂટી જાય. હવે આને આપણે લઈ લઈએ. આમાં છે ને આવી રીતે થોડા થોડા નાખી અને આને ધાણા ફોડી નાખવાના, રાજગીરાને શેકી નાખવાના, ધાણીની જેમ ફૂટે રહ્યો. તો જો આપણે છે ને મસ્ત રાજગીરો શેકી નાખ્યો, ધાણી ફોડી નાખી રાજગીરાની જ આવી કે ધાણી ફેડી અને એટલો ગળ લેવાનો છે આપણે. અને હવે છે ને આપણે નાખવાનું છે તવીમાં. પહેલી વાર બન્યા કાપી બની કા. પાણી જરીક નામવું જ પડે, એને કર આગળ છે ને બળવા મળે, દાસ પડવા મળે. આમાં સાહણી છે ને આપણે સીકી બનાવીએ ને એવી રીતે સાહણી આને કરવાની હોય. છે ને સાહણી આવી જશે તો આવી સાહણી છે ને. હવે આપણે એમાં નાખી દઈએ રાજગીરો. ગેસ બંધ કરી દઈએ. લાડવા વાળવા કે પતિકા પાડવા? લાડવા વાળવાનું છે. હાલો જીરો ભાઈ લાડવા વાળો. આવો વિનો કઈ હે છે ને લાડવા વાળવાનું હે. તમે છે ને જો આવા લાડવા બનાવ્યા, આ નિહાલનો નાનો લાડવો કા છે ને આવી રીતે અમે લાડવા બનાવીએ. ખાતો આ લાડવા ખાને ખા કેમ ખાલી લાડવા વાળે જો કેમ વાળે નાના નાના બનાવી. રાજગીરાના લાડવા આપણે છે ને લઈને દુકાને લઈ તો આવા નાના નાના જ હોય, કારણ કે મોટા લાડવા ન હોય, આના નાના જ હોય. આને ભાવતો આ ખાઈ જાય તો કરાવો તો ખાઈ જાય. વળે કે ધીરે આ છે ને ધકતું હોય ને તો વાળવા પડે, નકર છે ને પછી વળે નહીં. આ બેન કેવા લાડવા વાળે કા વાળતી એક ખાતી હે વાળતી છે. તો છે ને પહેલી વાર અમે થોડોક જ બનાવ્યો, હવે પાછો બનાવીશું ને એ થોડોક વધારે બનાવીશું. પૂરતી બનાવ્યો કેવા થાય એમ.
ઓલા અને રાજગરાના લાડવા કેવાય નાના નાના બનાવ્યા છે હવે કેવા લાગે તો પહેલી વાર ખાઈ છે એવું લાગે છે ઘરે બનાવ્યા છે કોઈ જે બનાવ્યા તો નથી દુકાને લઈને કોઈ દી ખાધા દુકાને તો લીધા કે ના ઘરના લાડવા કહેવાય ને ઘરના કોઈ દી ના ખાધા કા? ને ઘરના પહેલી વાર ખાઈ છે એવું લાગે છે મસ્ત ના છે રાજગરાના તો મેં છે ને વિડીયામાં જોયું હતું ને તો કે આ રાજગરાને શેકવો પડે ને તો હું છે ને એમને બનાવું શેકા વિનાના તો મેં પહેલાં છે ને યુટ્યુબમાં વિડીયો જોઈ લીધો કે આ લાડવા કેવી રીતે બનાવાય એમ તમારે જીવરાજભાઈ છે ને તો એટલા લાડવા રહેવા દીધા ખાઈ ગયા બધા ખાઈ ગયા ને જીવરાજભાઈ એના છોકરા ખાઈ ગયા બનાવતો હતા તો કેટલા ખાઈ ગયા તો છે ને વાળતા હા ને તો ખાવાનું ચાલુ હતું ને તો છે ને એટલા લાડવા વિધા આવે 10-15 તો લાડવા ખાઈ ગયા છોકરા એ બનાવી દો તો ખાઈ ગયા ઉઠાવી ગયા ઓલો આયુષ તો 5 એકલો ખાઈ ગયો પહેલી વાર બનાવ્યા ને એટલે બહુ મીઠા લાગ્યા હોય કા જીવરાજ હાલ તો 2-3 ઉઠાવી ગઈ આને તો એની શરૂ છે ને તમે મેં તો એક સાયકુ તો આ છોકરા બધા ખાઈ ગયા કેવા બેના મસ્ત બેના ને જીવરાજ છે તો હારા આપણે છે ને હામળા કેવી રીતે બને ખબર ગળમાં બનાવીએ ને એટલે આવલા આપણે લઈએ ને એ મોરસમાં હોય કાંઈ નહીં આવા લાડવા અમે મસ્ત બનાવ્યા કેમ લાગે જીવરાજભાઈ હારા છે હારા બન્યા ને ખાવાના ખાઈ જા બોલા બધા કોણ મસ્ત લાગે હે મસ્ત લાગે ને ખાવા હાલો એમ તો કા ખૂટી જાય ખૂટી જાય બધા બોલાવી તો આવી ફોન કરી કે આવશે કેટલા છે હવે ખૂટી જાય એમ બધા ઉઠાવી જાય અહીંયા પાડો પાડવામાં તો તરત ફોન કરીને આવી જાય એટલે એવું ન કહેવાય કે આ ખાવા હાલો એમ એવું છે તો અમારે જીવરાજભાઈ એમ કે કોઈને એમ ન કહેવાય કે ખાવા આવો એમ કેવું તો પડે ને આમાં ખાતા હોય તે એટલે અહીંયા તો કહીએ ને પણ બીજા ન કહેવાય ને લે આવું છે અમારે જીવરાજભાઈને કામ કાંઈ કાંઈ નહીં હાલો તો પહેલી વાર છે ને મેં મસ્ત લાડવા બનાવ્યા તો ખાવા એને આવી જાવ તો મેં છે ને તો મસ્ત આપણા છે ને રાજગરાના લાડવા મસ્ત તૈયાર થઈ ગયા તો મોરસમાં બનાવ્યા હોય ને તો મસ્ત બને તો મારે શીખવાના હતા કે કેવી રીતે લાડવા બને એમ તો કોઈ દિવસ મેં બનાવ્યા ને રાજગરાના લાડવા આજકાલ મેં પહેલી વાર બનાવ્યા મસ્ત લાડવા બના ખાવા એને આવી જાવ હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી